નમસ્તે તમામ સીએસસી મિત્રો। આપણે શાળાના કોર્ડિનેટ જોવાના છે, એટલે એને ઓકે કરવાના છે। જો ભૂલ હોય તો આપણે સુધારો કરવાનો છે। તો આ રીતે મેં તમામ ગ્રુપમાં એક મેસેજ મોકલેલો છે। એ મેસેજને ધ્યાનમાં રાખી અને અહીંયા એક લિંક આપેલી છે, એ લિંક ઉપર તમારે ક્લિક કરવાનું। એટલે જેવું તમે લિંક ઉપર ક્લિક કરશો એટલે તમારા મોબાઈલનું ગૂગલ મેપ ખુલી જશે અને આ રીતે તમને ડિસ્પ્લે કરશે। હવે આની અંદર છે ને જેટલા પણ મરૂન કલરના ડોટ દેખાય છે એ બધા ડોટ મારા દ્વારા સેટ થયેલા છે। તો આની અંદર મારાથી કદાચ 5-10% ભૂલ હોઈ શકે, તો એને તમારે ચેક કરવાના, કેમ કે અગાઉના વખતમાં સીએસસી દ્વારા જ મેળવેલી માહિતી હતી, એને આધારે આપણે આ ડોટ નક્કી કરેલા છે। તો આ ડોટની અંદર એક શાળાનું તમારે તપાસ કરવાની। જેમ કે અત્યારે હું જોઉં અહીંયા તો ખેડા ફળિયા સંત્રોડ, તો ખેડા ફળિયા સંત્રોડનું જે બિલ્ડિંગ છે બિલ્ડિંગ ઉપર જ પોઈન્ટ આવવો જોઈએ। જો બિલ્ડિંગ ઉપર પોઈન્ટ આવતો હોય તો ઓકે સમજવાનું। જો એવી રીતે એક શાળા ભૂલ છે, એ હું તમને બતાવું, ભૂલવાળી શાળા। જેમ કે અહીંયા શ્રીમતી જીઆર ભાટિયા, એ તો ઓકે જ છે, પણ એની બાજુમાં પાછું ગુરુકૃપા પ્રાથમિક શાળા છે, કે આ ખરેખર શાળા ગુરુકૃપા પ્રાથમિક શાળા અહીંયા આવે છે, ગુરુકૃપા માધ્યમિક શાળાની બાજુમાં। તો આ એક ભૂલ થઈ, તો એ ભૂલને સુધારવા માટે જે તે લોકેશનના કોર્ડિનેટ મોકલવાના રહેશે। એવી જ રીતે આપણે એક મારા ધ્યાનમાં આવેલી છે એ જ શાળા હું તમને બતાવેલી, જેથી કરીને તમને ખ્યાલ આવે કે આપણે શું કરવાનું છે। જેમ કે હારેડા વર્ગ, જે હારેડા વર્ગ છે ખરેખર એ શાળાનું ડોટ ઉપર નથી આવતું, એની જગ્યાએ બીજા ડોટ ઉપર આવે છે। હવે આની અંદર એવું હોઈ શકે કે ગૂગલનો મેપ અવારનવાર અપડેટ થતો રહેતો હોવાથી ખરેખર હારેડા પ્રાથમિક શાળા અગાઉના વર્ષોમાં તમે સાચી જ આપેલી હશે, પણ કેવું ગૂગલ મેપના જે કોર્ડિનેટ થોડા ચેન્જ થાય એને લીધે તમારું ચેન્જીસ આવતું। એટલે તમામ શાળાઓ, તમામ સીઆરસીએ ફરજિયાત જોવાની રહેશે, ફરજિયાત જોઈ અને પછી જ માહિતી આપવાની રહેશે। એટલે આ રીતે મેં સેટ કરેલું છે, એ તમામ જોવાઈ જાય ત્યારબાદ ગ્રુપમાં મેસેજ કરવો, અને જો કોઈ શાળામાં પ્રોબ્લેમ હોય તો એનું લાઈવ લોકેશન લઈ, એના કોર્ડિનેટ લઈ અને કોર્ડિનેટ મને મોકલવાના રહેશે। આભાર તમામ સીએસસી મિત્રો।